બતાવી દઈએ છીએ બરોબર ઠાકર ગાઈસ જયપાલ ને બધા ધબધબાટી ઓ આરામ કરે નાખ તમે જોઈ એને બનાવ્યું તો મિત્રો હવે આવી ગયું છે આ તો કઈ ગલકેશ્વર થોડી વાર છે ગલકેશ્વર તે ગલતેશ્વર હું મેં વ્યા લે અરે બાપા ડોન્ટ ટચ આવી મિત્રો બોટ આવી છે આજે કેટલા સમયથી જોવા મળી જો બોટ છે ને બોટ જોવા મળી છે આપણે જઈ રહ્યા છીએ હજી દરિયાના કાંઠે હોય તો બહુ મજા પડે કેવો મસ્તીનો રોડ આવ્યો છે ઓહો તો ખરા વાહ આ પટ્ટી તો આપણે સુરતમાં આજે જ ભાળી છે તો આ ઊંધેડી આવી ગઈ આડી લો બોલો શું કરીએ તો મિત્રો અમે જ આ રિક્ષાવાળાને બધા હારે છીએ આ બધા અમારા મિત્રો એની સાથે અમે બધા મજાના થાય છે ફરવા માટે તો આજે તો આપણે આજે ખાસ કરીને આ પટ્ટી એવી મસ્ત છે વાડી કાંઈ ઘટે જ એવું બધું આવશે તો મિત્રો હજી પણ ઘણું થોડુંક આઘું લાગે છે ને આ બધું વિસ્તાર જોઈ તમે જોઈ શકો છો ધાબા યાદ આવી ગયો મારી પાછળ પણ જોવો તો જયપાલને તો અમારા ગામની બાજુમાં ગામ યાદ આવી ગયું છે કેમ કે અમે આજે તો આ વતન જેવું લાગે છે તો જોઈ શકો છો તમે પણ જુઓ આવો કેળો આપણા વતનમાં હોય બરાબર ને બીજા નંબરમાં કે અમારા ગામની જેવો જ કેળો છે અને અમારા ગામની અહીંયા આ વાડિયું કેવા ઓલા પાણી હાલે છે ખેતરોમાં તો હજી પણ એટલી મજા આવશે બનારે જો તો મિત્રો આવી ગયું છે તમને પણ દેખાય થોડુંક દૂર છે જુઓ જમીન જુઓ વાહ વાડિયું તો જુઓ મસ્ત મજાની કેવી મસ્ત વાડિયું છે કાંઈ ન ઘટે હો ને એટલા ઓલામાં ટ્રાફિક તો તમે જોઈ શકો છો જુઓ ટ્રાફિક જોરદાર તો આમ પણ જુઓ નાનો એવો રસ્તો છે પણ એટલી ટ્રાફિક છે ને કેરી આ ટ્રાફિક તો તમે જોઈ શકો છે તો નાની પટ્ટી પણ આવે છે ને દર્શન કરવા માટે જાય છે બધા હાલો આપણે હવે મંદિરે પહોંચી જાય પછી આપણે મળીએ તો મિત્રો અહીંથી જોઈ શકો છો તમે અહીંથી આપણે શરૂઆતમાં જો દરિયો લાગે છે વાહ ભાઈ વાહ એ નદી છે જોવો આપણે આમ જવાનું છે ટ્રાફિક છે ફૂલ અને હવે આપણે મંદિર નજીક આવી ગયું છે તો મિત્રો અમે લોકો આવી ગયા છે મંદિરે આમમાં તો આ બધે સૂર્યો છે એટલે ગેટ બેટ છે દેખાય નહીં આપણે જવાનું ક્યાં છે આગળ તો જોઈ શકો છો કેટલી પબ્લિક છે અને બહુ મજા આવશે આજે તો ગાડીવાળો ખવાઈ ગયો છે ને અમે પણ હવે ખવાઈ ગયા પબ્લિકને કોઈ જાગો નથી આજે પેલું આપણે આ કામ જોયું છે ને આપણે જોવાનું છે તમને અહીંથી દેખાડી દઉં છું આ જોઈ શકો છો ગાડીઓ પબ્લિક હજી તો બીજી તમારી પાછળ બધી બરોબર છે હજી આપણે આમ જવાનું છે તો મિત્રો અમે આવી ગયા છે કમ્પ્લેટ તો જોઈ શકો છો તમે તમને પહેલાં તો ભોળાનાથના મંદિરના દર્શન કરવાના છે તો ત્યાં જુઓ ત્યાં જ આપણે જવાનું છે તો અહીં જોઈ શકો છો ટ્રાફિક જોરદાર હજી આપણે આગળ જવાનું છે તો ખાસ કરીને બના રહેજો પછી આપણે મળીએ તો મિત્રો આવી ગયા છે જુઓ જુઓ આ ભોળાનાથ બરોબર આ બધું મંદિર છે અહીંથી પણ જુઓ કેવું લાગ્યું કઈ ઘટે તો કેજો ભોળાનાથ તો જો
મિત્રો બહુ મસ્ત મજાનું ધામ છે, રૂપેશ્વર કહેવામાં આવે છે. તો હવે આપણે જવાનું છે નાહવા, પછી આપણે પાછા મળી જાય આવી. તો હવે આપણે આપણા મિત્રો બધા છે તેને મળી લઈએ છીએ, ખાસ કરીને આવે પછી પાછા. તો આપણે આવ્યા હતા આ જગ્યામાં, તો આ જયપાલ તો જો તો નાવા, તો નાવાને મળે નહીં. અહીં જો તો આ બધા જાય છે. હવે આપણે જાય છે દર્શન કરવા માટે. તો હવે દર્શન કરી ને પછી પાછા ત્યાં મળીશું. મજાની જગ્યામાં આવ્યા છે, જો કેવું મસ્ત છે, કાંઈ ન ઘટે. ઓહો હો જો ત્યાં જવાનું છે. તો મિત્રો કેવું મસ્ત છે જો. તો અહીંયા ટાપી મૈયાને કાંઠે આવી ગયા છે. હાવ બધા જોવે છે, બધા મસ્ત મજાનું છે બધું. જોવો ક્યાં બકરા બકરા લાગે બકરા. તો મિત્રો અમે આવી ગયા છે ભોળાનાથની હાવ એટલે પાસે. જુઓ હાવ આપણે એની પાસે આવી ગયા છે. અહીંયા મંદિર છે, જોઈ શકો છો. આજે તમને ખાસ દર્શન કરાવવાના છે. કરી લેજો દર્શન મિત્રો, લાઈક કરી નાખજો. હજી આપણે આગળ જવાનું છે. અંદર ટ્રાફિક છે જોરદાર, શું છે ખબર નહીં. મિત્રો કંડાર જોઈ શકો છો. જો મોબાઈલ અંદર રાખો તો અલગ અલગ પ્રકાશની જ્યોતિર્લિંગ છે. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છે. જો અહીંથી અમે નીકળી ગયા છે કમ્પ્લેટ. ના મંદિર છે બધા, હજી આપણે દર્શન કરવા જવું છે. હજી અમે ચંપલ લેવા જવા છે. જયપાલ આમ છે ને ચંપલ તો એ મીડામાં આ બાજુ હાલો, આ બાજુ જયપાલ જાય છે ભાઈ. હાલો જયપાલ જાય છે ચંપલ લેવા માટે. ચંપલ તો પાસે છે ઊભા, અને આપણે ઊભા રાખીને આવ્યા હતા. અહીંથી આપણે ગયા હતા, આમથી આપણે નીકળ્યા. બહુ મજા આવી ગઈ છે, પણ વિડીયો ઉતારવાની મનાઈ હતી. બરોબર. જુઓ મિત્રો આ બધા એને ગરમી થઈ છે તો ફુવારા ચાલુ કર્યા છે મસ્ત. જુઓ આટલી ગરમી થઈ છે એટલે જોઈ શકો છો. હા નવા રીતે ફુવારા જો. એ તમે ઉતારો ને જો મિત્રો. આ ફુવારા ગરમીના ને ભોળાનાથની પ્રસાદી માનવાની છે, બરોબર છે. આપણી ઉપર આવે છે એટલે અમે અહીંયા ઊભા છીએ. ઘડીએ ઘડીએ હાલ જો. જો આ બધા જાય છે હવે ઘરે. ચલો નીકળી ગયા છે બહાર. અમારી પાર્ટી જોઈ શકો છો. આમને જવાનું છે આપણે, આપણી ગાડીઓ ગોતવાની છે, બરોબર છે. આવી ગયા છે ઘરે. નવા વિડીયોમાં ને ખાસ કરીને હિરલબેન તમને પણ કહી દઉં છું. તમે એવું કહેતા હતા કે કમેન્ટમાં કે આવું બધું જોઈને બાળપણ યાદ આવી જાય છે. સાચી વાત છે.
ને આપણે બસ અમને પણ યાદ આવી જાય છે, તમને પણ યાદ આવી ગયું હોય છે. ને કમેન્ટ તમારી બધાની કરજો ચોક્કસ, પણ કમેન્ટના જવાબ દેવાતા નથી. ખાસ તમને કહી દઉં છું આજના વિડીયોમાં, બરાબર છે. હું તમને લાઇક આપું છું, લાઇક મળી જાય તો માની લેજો મારા વાલા મિત્રો, કેમ કે મારે હવે પ્રોબ્લેમ આવી ગયો છે થોડો, તો નથી આવતું જે તમને હું લખીને મોકલું છું ને તમારી પાસે પહોંચતું નથી, તો લાઇક એકલી મળે છે, તો લાઇક આપી દઉં છું, માની લેજો. ખાસ કરીને મળશું કાલે નવા વિડીયોમાં. કરજો કમેન્ટ અને લાઇક કરજો, સારો લાગ્યો હોય.